બધું ઓલરાઇટ નથી બ્રો, બધું ઓલરાઇટ નથી. ફિલ્મનું ટ્રેલર જેટલું કન્ફ્યુઝિંગ લાગતું હતું અને એમ થતું હતું કે ફિલ્મ ખરેખર જબરજસ્ત નીકળશે બ્રો, પણ નથી નીકળી. ફિલ્મ શરૂ થાય છે, વિરાજ ગલાણીની એન્ટ્રી થાય છે અને પછી ધીમે 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 આપણા મગજમાં એક સ્ટોરી છપાવા લાગે છે કે આ ફિલ્મ અહીંયા જઈ રહી છે. ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ ખરેખર મજા આવશે, કારણ કે શરૂઆતમાં કેવું છે, વિરાજ ગલાણીની એન્ટ્રી થાય છે ત્યારથી કોમેડી શરૂ થઈ જાય છે અને એ હસાવવાળી કોમેડી છે. એમની જે એક્ટિંગ, એમની જે એક્સેન્ટ, એમની જે બોલવાની સ્ટાઇલ, એમનું જે પરફોર્મન્સ, એની પાસે જે ડાયલોગ આવેલા છે, ડાયલોગ, જે વન લાઇનર, આ બધું જ શરૂઆતમાં એટલું સારું લાગે છે કે આપણે મગજમાં એક એવું ફિટ કરી દઈએ છીએ કે આ ફિલ્મ હિલેરિયસ નીકળશે. પણ અફસોસ, ફિલ્મ જેમ જેમ આગળ જતી જાય છે, જેમ જેમ નવા કેરેક્ટરોનો ઇન્ટ્રો એન્ટ્રી થતી જાય છે, એમ એમ ફિલ્મનો ગ્રાફ નીચે જતો જાય છે અને ફિલ્મ અંત સુધીમાં તો લગભગ દર્શકો કંટાળી જાય છે. સ્ટોરી એવી છે કે એક લેપટોપ છે એની પાછળ આખી ફિલ્મ કહી શકાય, કારણ કે શરૂ ત્યાંથી જ થાય છે. એક વિરાજ ગલાણીનું લેપટોપ છે, ઇન્કમટેક્સ ઓફિસર છે એ લઈ જાય છે અને હવે પછી જે ફિલ્મ છે એ શરૂ થાય છે અને ત્યાંથી જ ફિલ્મ હથોડો થઈ જાય છે. જે લેપટોપ લીધા પહેલાંની ફિલ્મ જે છે એ ખરેખર ખૂબ સરસ છે, પણ લેપટોપ લઈ ગયા પછીની ફિલ્મ છે એ અમુક વાર હસાવે છે. ક્યારે હસાવે છે તો કે જ્યારે પડદા પર વિરાજ ગલાણી આવશે ત્યારે તમે હસશો. એના સિવાય જે કંઈ કલાકારો છે, કાસ્ટિંગ સરસ છે. ફિલ્મમાં હું એમ કહું દેશી ભાષામાં તો કે બધી નોટો ભરી છે, કે જે લોકો કોમેડીના ધુરંધરો કહી શકાય એવા લોકોને કાસ્ટિંગ છે ફિલ્મમાં, પણ એ લોકો પાસે બોલવા લાયક એવા વન લાઇનર નથી કે આપણે હસી શકીએ. પ્રેમ ગઢવી છે, પ્રેમ ગઢવીનો ઇન્ટ્રો, પ્રેમ ગઢવીનું કામ જે કાંઈ છે એ સારું છે, પણ મને એવું લાગે છે કે એનો સ્ક્રીન પ્લે જે હતો, એનો જે સ્ક્રીન ટાઈમ જે હતો એ થોડો વધારે હોત તો વધારે જામત. એના સિવાય જે કલાકારો છે એની પાસે એટલા બધા વન લાઇનર નથી કે જેનાથી આપણે હસી શકીએ. હા, વિરાજ ગલાણીએ છેલ્લે સુધી ખૂબ મહેનત કરી છે અને પૂરી ટ્રાય કરી છે કે પબ્લિકને હું હળવા રાખી શકું અને એ છેલ્લા સીન સુધી દેખાય છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે. ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે એ સરસ કરવાની ટ્રાય કરી છે, પણ અહીંયા સ્ક્રીન પ્લે અમુક વાર બોર થઈ જાય છે આપણે કે ભાઈ હવે ક્યારે પતશે. એમાં પણ જે પેલો મેહુલભાઈ અને દીપ વેદ્યવાળો જે આખો ટ્રેક છે એ એટલો કંટાળાજનક છે કે એની વાત જવા દો. દીપ વેદ્યની એન્ટ્રી થઈ તો મને એમ થયું કે હવે મજા આવશે, કારણ કે એ કોમેડીના ધુરંધર ઘણી ફિલ્મોમાં આપણે એમને જોયા છે, પણ અહીંયા એન્ટ્રી થઈ ત્યાં સુધી સારું હતું, પણ પછી એ ટ્રેક જેમ આગળ વધ્યો એમ એ ટ્રેક પણ કંટાળાજનક થતો ગયો. એક ગીત છે મને ગમ્યું. બાકી વાત કરીએ તો ફેમિલી એન્ટરટેનર છે. જો તમે ફેમિલી સાથે જોવા માંગતા જુઓ તો ફેમિલી સાથે જોવામાં કોઈ ઇશ્યુ નથી, કોઈ પહેલાં સીન નથી, કોઈ પહેલાં ડાયલોગ નથી. એના સિવાય વાત કરું તો વધારે પડતી કોમેડીની આશા લઈને ના જતા, કારણ કે ફિલ્મ આખી કોમેડી છે એવું આપણને ટ્રેલરે ફીલ કરાવ્યું હતું, પણ પછી ટ્રેલર જોઈને તમને એમ થાય કે ચાલો મસ્ત કોમેડી મૂવી આવી છે ને આપણે જોવા જઈએ, તમે નિરાશ થશો. કોમેડી જ છે એક, પણ જે કોમેડી હોવી જોઈએ ને એ નથી, નબળી કોમેડી છે. જે હોવી જોઈએ એવી નથી, એટલે તમે નિરાશ થશો. હસવાના મોકા બહુ ઓછા છે, નથી એવું હું બિલકુલ નથી કહેતો. છતાં તમારે જોયું હોય તો તમે એકવાર ટ્રાય કરી શકો છો, પણ મને આ ફિલ્મ ના પસંદ આવી. તમે જોઈ લીધી હોય તો પાછા મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કેવી લાગી.